વેલકમ બેક. બજેટ રજૂ થઈ ગયું ને બજેટમાં જે જોગવાઈઓ જે પોલિસીઝ કરવામાં આવી છે, જે રિફોર્મ્સમાં પગલાં લેવાની વાત કરવામાં આવી છે, વર્ષ 2030ને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્રને રૂકાવટ આવે એવી બે મોટી ઘટનાઓ બની. એક 2016માં આવેલી નોટબંધી કે જેણે વેપારને નુકસાન પણ કર્યું અને સાથે સાથે કાળા નાણાંને નાબૂદ કરવાનું એક પોઝિટિવ પગલું પણ ગણાવ્યું. 2020માં જે કોવિડ આવ્યું, જેના કારણે માત્ર આખો ભારત દેશ નહીં પરંતુ વિશ્વમાં અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું. એ પછી ધીમે ધીમે તેને પાટા પરથી લાવવા માટે ઘણા બધા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા, વેપારીઓ દ્વારા પણ કરવામાં આવ્યા. પરંતુ આ બજેટ વેપારીનો દ્રષ્ટિઓની કેવી છે, અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ. અમારી સાથે પ્રતિક જોડાઈ ગયા છે. પ્રતિક, ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓની વાત હોય, સાથે સાથે સોના ચાંદીના જે જ્વેલર્સ જે વેપારીઓની વાત હોય, તેમનું શું કહેવું છે આ બજેટ અંગે? પ્રીતિ, નાણામંત્રી નિર્મલા સીતારમણે 85 મિનિટ દરમિયાન તેમનું જે બજેટ છે તે રજૂ કર્યું હતું, પરંતુ 85 મિનિટમાં એમએસએમઈ ઉદ્યોગને ફક્ત નિષ્ફળતા મળી છે. આપણી સાથે કેટલાક વેપારીઓ છે જે અલગ અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. સૌથી પહેલા ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારી સાથે વાત કરશું. આજે બજેટ રજૂ થયું છે, તમારા ઉદ્યોગ માટે શું ફાયદાકારક ને શું નુકસાન? ટેક્સટાઇલ માટે આજે કંઈ બી એવું રિલીફ આપવામાં આવી નથી. નાના વેપારીઓ માટે, મોટા માટે એક બે ટેક્સટાઇલ પાર્કને એવી બધી રિલીફ આપી છે, પણ એ ટાઈમ જતાં ખબર પડશે કે એમાં વેપારીને કેટલો રિલીફ મળશે. બાકી ટેક્સટાઇલ માટે એવું કોઈ ખાસ કર્યું નથી આજે. અચ્છા અંશુલભાઈ, ગારમેન્ટના ખાસ કરીને વેપારીઓ માટે શું રાહત આ બજેટની અંદર મળી છે? राहत तो ऐसे है, मोदी जी ने और निर्मला जी जो हमारे वित्त मंत्री हैं, उन्होंने राहत पहले ही दे दी थी. जो 12% हमारा जीएसटी था वो 5% घटा दिया था. उससे हमारा व्यापार को बहुत बूस्ट मिला. और दूसरा अभी 2-3 घोषणाएं और हुई हैं. एक तो अपना जो ये टेक्सटाइल पार्क, उसके लिए बहुत अच्छा लग रहा है. और एक फाइनेंशियल जो अपने को लोन वगैरह की सुविधा है वो गवर्नमेंट उसके बारे में सोच रही है. और तीसरा अपने लेबर्स वगैरह के लिए भी काफ़ी अच्छा सोचा है. इसके लिए हम धन्यवाद करते हैं गवर्नमेंट का. વધુ એક વેપારી આપણી સાથે, તમે શું કહેશો આ બજેટથી તમને શું ફાયદો થશે, શું નુકસાન? जय हिंद, जय भारत. बजट को देखते हुए मुझे ऐसा लगता है कि एक्सपोर्ट करने वाले जो व्यापारी है, कपड़ा उद्योग, उनको काफ़ी फ़ायदा मिला है. एपरल पार्क बढ़ने से कई व्यापारी का संगठन वहाँ पे आने के कारण कई व्यापारी नए भी उसके अंदर में जुड़ेंगे, जिससे जो लोग हैं उनकी बेचने की जो जनसंख्या होगी वो काफ़ी अच्छी होगी. ઓકે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી છે, તમે શું કહેશો? ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે શું ખાસ જોગવાઈ કરવામાં આવી છે? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે તો જોગવાઈમાં જે પ્રમાણે બેટરીને બધું સસ્તું કરવામાં આવ્યું છે, એમાં ગાડીઓના ઉદ્યોગમાં તો વધશે જ બેટરીની, એમાં પોલ્યુશન તો ઓછું થશે જ. પણ જેના આગળ એવું બી છે કે આપણા જે પ્રમાણે ગુજરાતમાં એ બહુ કોસ્ટલી છે, કે એ ઉદ્યોગ સાથે ઇલેક્ટ્રિકના ઉદ્યોગમાં જવામાં અને ઇલેક્ટ્રિકના સાધનો વધારવામાં લોકોને નુકસાન બી છે. તે મેન તો મુદ્દો એ જ છે કે જે પ્રમાણે આજ ઇલેક્ટ્રિક છે ગુજરાતમાં, એ બહુ વધારે કોસ્ટલી છે. તમે શું કહેશો? ખાસ તો આ બજેટ તમે જોયું છે, બજેટમાં શું એવી જોગવાઈ છે જેનાથી તમને ફાયદો, લોકોને ફાયદો થશે? मेन तो इससे क्या है ना, जो बड़े बड़े मेडिकेशंस होते हैं, जो कैंसर वगैरह की दवाइयाँ होती है, उन पे जो इम्पोर्ट होता है उनको टैक्सेस वगैरह कम दिया गया है, तो जिससे आम जनता के लिए वो इजीली अवेलेबल रहेगी और वो लोग को मिल पाएगी. बाकी और सिटीज़ में एम्स का सेटअप का प्लान किया गया है, तो जिससे बाकी लोगों को इजीली इलाज वगैरह अवेलेबल हो पाएगा. બિલકુલ, તમે શું કહેશો? આજના બજેટમાં કેવી જોગવાઈ કઈ છે કે જે તમને ગમી છે ને જેનાથી તમને અને લોકોને ફાયદો થશે? अभी गवर्नमेंट ने सालन ने जो चीप इंडस्ट्री का डेवलपमेंट के 40 करोड़ का बजट दिया है, तो उसके हिसाब से जो मोबाइल का रेट है वो कम होगा और इजी अवेलेबल होगा. ये बजट सबके लिए बहुत बढ़िया है. બિલકુલ, લોકો આ બજેટને આવકારી રહ્યા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમએસએમઈ ઉદ્યોગો કે જે ખરેખર કંઈક ઉદ્યોગો માંગી રહ્યા હતા, તેમની પાસેથી આશા હતી કે એક સારી જોગવાઈ કરશે અને તેમને રિલીફ આપવામાં આવશે, પરંતુ કોઈ મોટી રિલીફ આપવામાં નથી આવી. ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં સૌથી મોટી રિલીફની આશા હતી, તેમાં કોઈ રિલીફ નથી, જેના કારણે ક્યાંક ઉદ્યોગકારોમાં, વેપારીઓમાં નારાજગી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય ઉદ્યોગકારો, વેપારી છે, તેમાં ખુશી પણ જોવા મળી રહી છે. जय हिंद, भारत माता की जय. भारत माता की બિલકુલ, આભાર પ્રતિક. અને વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે.